વિદ્યાર્થી મિત્રો કેમ છો? લોકડાઉનના સમય બાદ હવે તમને ઘરે બેઠા બેઠા શિક્ષણ મેળવવું ફાવી ગયું હશે. અહીંયાથી જે સૂચના આપવામાં આવે એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું રહેશે. લિટલ સ્ટેપ્સ 13, 14, 15. હવે વિદ્યાર્થી મિત્રો તમને 1થી 50ની એકડી ગુજરાતીમાં જેવી રીતે આવડે છે એવી રીતે અંગ્રેજીમાં પણ આવડવી જોઈએ અને એના સ્પેલિંગ્સ પણ તમને આવડતા હોવા જોઈએ. અહીંયા 13 એટલે કે 13, 14 એટલે કે 14 અને 15 એટલે કે 15. આ જે પગથિયા છે 13, 14 અને 15 એ અંગ્રેજી ભાષાને સમૃદ્ધ બનાવવા માટે શરૂઆતના ફની સ્ટેપ્સ છે. એટલે તમને આનંદ આવે અને મજા આવે અને પછી આના કન્ટેન્ટ પર તમને ધીરે ધીરે લઈ જવામાં આવશે. અહીંયા બાજુમાં દરેક વખતે હું તમને કહું છું એ પ્રમાણે QR કોડ આપેલો છે, જેને સ્કેન કરવાથી તમારા ફોનમાં જો દીક્ષા એપ ડાઉનલોડ કરેલું હશે તો તમને એની અંદર ઇન્ટરેક્ટિવ વિડીયોઝ છે, સપોર્ટિવ વિડીયોઝ છે, સપોર્ટિવ મટીરિયલ્સ છે, એ બધું જોવા મળશે. ન કરેલું હોય તો એને ડાઉનલોડ કરી લેશો અને એ વિગત પણ તમે જોઈ શકો છો. હવે અહીંયા એક્ટિવિટી 1 આપેલી છે, રાઇમ સાંભળો, દોહરાવો અને અભિનય કરીને ગાઓ. હવે રાઇમ જે છે એમાં તમને ખાસ ખ્યાલ આવવો જોઈએ કે એને પહેલાં સાંભળવાનું છે, પછી એને દોહરાવવાનું છે, એને દોહરાય એટલે કે ફરીથી ગાવાનું છે અને પછી અભિનય કરીને ગાવાનું છે. બરાબર? તો તમે ઈશારાથી પણ તમે એને, જેમ બાલ મંદિરમાં કે પહેલાં ધોરણમાં હતા એ વખતે તમે કામ કરતા હતા એવી રીતે અહીંયાથી પણ તમે કરી શકો. અહીંયા શેરિંગ સ્વીટ્સ નામની રાઇમ આપેલી છે. એમાં આપેલું છે કે 1 and 1 make 2, એટલે કે 1 અને 1 2 બનાવે છે. 1 each for me and you, તેમાંથી એક મારા માટે છે અને એક તમારા માટે, એક મારા માટે અને એક બીજા માટે. તો બંને કેટલા થયા? 2 થયા. બરાબર? હવે 2 and 2 make 4, 2 અને 2, 2 વત્તા 2 કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, કેટલા થાય? 4 થાય. 2 and 2 make 4. 1 each and still 2 more. સરસ આપેલું છે કે 2 વ્યક્તિઓ છે એના માટે એક એક છે અને એ 4માંથી તમે બાદ કરો, 4 ઓછા 2 કરો તો પણ પાછા 2 વધે છે. બરાબર? તો એ અહીંયા ગણતરી આપેલી છે, એને આપણે સમજવાની છે. 3 and 3 make 6, 3 અને 3, 3 વત્તા 3 શું બનાવે છે? 6 બનાવે છે. આપણને ગણતરી તો આવડે જ છે. હવે આપણે આગળ જઈશું. બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ. આપણે લોલીપોપ ખાધેલી છે કે એક સ્ટિકની ઉપરની બાજુએ અહીંયા એક લોલીપોપ બનાવેલી હોય છે. તો સ્ટિકને પકડી અને આ ચૂસવાનો ભાગ છે એને મોંમાં મૂકવામાં આવે છે. તો પણ અહીંયા ગણતરીના સંદર્ભમાં બતાવેલું છે 3 and 3 make 6, બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ. હવે જો 6 છે, સ્ટિક્સ છે, 8 છે, પ્લેટ છે, આવા રાઇમિંગ વર્ડ્સ એ સેન્ટેન્સની પાછળની બાજુએ આવે એને રાઇમ કહેવામાં આવે છે. હવે એમાં આપણે જોઈશું આગળ. 4 and 4 make 8, 4 અને 4 8 બનાવે છે. જલેબીઝ એન્ડ બરફીઝ ઓન ધ પ્લેટ. જલેબી અને બરફી છે પ્લેટ પર છે. 5 and 5 make 10, લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેઇન. 5 અને 5 10 થાય છે. ચાલો આપણે ફરીથી આ બધાને ગાઈએ. તો તમે અભિનય કરીને, એટલે કે તમારા હાથની મદદથી, આંગળીઓની મદદથી 1 and 1, 2 એવી રીતે તમે બતાવી શકો. તો આવી રીતે તમે અભિનય કરીને પણ આ જે રાઇમ છે એને ગાઈ શકો છો. હવે આપેલા અંક માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ શોધીને લખો. કાવ્યમાં ન હોય તો શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણો. મેં તમને કીધું એ પ્રમાણે તમને 1 to 50નું કાઉન્ટ ઇંગ્લિશમાં આવડવું જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. હવે આને તમારે તૈયાર કરવું હોય તો પહેલાં તો તમારે જે લખેલું
એક સ્પેલિંગ લખેલું એક ફોર્મેટ હોવું જોઈએ, અથવા તો તમારી નોટમાં તમારે 1 થી 50ની એકડી ઇંગ્લિશમાં લખી દેવાની અને સળંગ રોજ ઉઠીને બોલવા માટે પ્રયત્ન કરવાનો. ઘણી વખત વિદ્યાર્થીઓ એવી રમત પણ રમતા હોય છે કે હું 1 બોલું તો બીજો વિદ્યાર્થી છે 2 બોલે, પછી હું 3 બોલું એટલે એ છે 4 બોલે. તો એવી રીતે પણ તમારું કાઉન્ટ છે એ સરળતાથી સમજી શકાય એવું હોય છે. હવે અહીંયા તમને એના સ્પેલિંગ પૂછેલા છે, એમાં 1 આપેલું છે, અહીંયા 1 છે. જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા 1 આપેલું છે, અહીંયા 1 છે જ, આપણે બતાવ્યું એની અંદર, બરાબર. તો એ 1 સ્પેલિંગ છે એ આપણે ત્યાં લખી દેવાનું. પછી 2 છે તો 2 પણ છે, 3 છે એ પણ છે, 4 છે બરાબર એ પણ છે, 5 છે એ પણ છે બરાબર. અહીંયા 2 ફરીથી આવી જાય બરાબર. પછી 4 છે, 10 પણ છે બરાબર. તો એ સિવાયના જે હશે 6 પણ છે બરાબર. તો એ સિવાયના જે સ્પેલિંગ છે એ તમને એ આવડતા હોવા જોઈએ. આપણે એ લખીશું અહીંયા કે ભાઈ અહીંયા શું છે 1 2 3 4 5, જગ્યા ઓછી છે એટલે હું એ રીતે લખું છું, 6 7 8 9 અને 10. આવી રીતે તમને લખતા આવડતું હોવું જોઈએ. જગ્યાના અભાવે અને પેનથી લખવાનું હોય છે એટલે યોગ્ય લખાતું નથી, પણ એ તમે લખી શકો છો. આના પછીના જે તમારા યુનિટ 1 અને 2 આવશે એના તમને PDF અહીંથી મોકલવામાં આવશે. તો આ રીતે તમારે જાતે લખવાનું છે. આનું PDF તમને વિદ્યાર્થી મિત્રો મોકલવામાં આવશે નહીં, કેમ કે એકદમ સામાન્ય બાબતો આમાં લેવામાં આવેલી છે, એટલે એ તમારે જાતે લખવાનું રહેશે. હવે એક સરસ અહીંયા ગેમ જેવું આપેલું છે કે ભાઈ ઉદાહરણ પ્રમાણે તમારા પરિવારના સભ્યો અથવા મિત્રોના મોબાઈલ નંબર લખવાના છે અને એને બધાને 1 ડિજિટમાં તમારે બોલવાનું છે. સમજી લો કે અહીંયા 2 આપેલું છે તો અહીંયા 2 લખેલું છે, 8 છે તો અહીંયા 8 લખેલું છે, 3 છે 3 લખેલું છે. સમજી લો કે તમારી કે ભાઈ નંબર છે 942651 8 1 2 3. તો આને તમારે લખવો હોય તો પહેલાં 9 4 2 6 5 1 8 1 2 3 એ તમારે અહીંયા લખવાનું છે. એવી રીતે જેટલી લીટી આપી છે એમાં તમારા સંબંધીઓના કે મિત્રોના મોબાઈલ નંબર લખી અને એની રીતે તમે અહીંયા જે ઉદાહરણમાં આપ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે. હવે એક્ટિવિટી 2 છે. અહીંયા ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. પહેલાં આપણે ચિત્ર જોવાનું છે, તો આપણે આખા પિક્ચરને પહેલાં અહીંયા જોવા માટે પ્રયત્ન કરીશું. તો જો ઘણા બધા અહીંયા આગળ સેન્ટેન્સ બોલ્યા હોય એવું અહીંયા બતાવેલું છે. અને બીજી એક બાબત છે સરસ કે દરેકે વ્યક્તિએ જે કંઈ બોલ્યા છે એની વિગતો પણ લખેલી છે બરાબર. તો અહીંયા આપણે ચિત્ર જોઈશું અને એનું ટાઇટલ પહેલાં વાંચવા માટે પ્રયત્ન કરીશું. ધ ક્લાસ ગોઝ ફોર એ પિકનિક. ક્લાસ ક્યાં જાય છે? પિકનિકમાં જાય છે. વચ્ચેની બાજુ અહીંયા બેઠા છે એ કોણ છે? ક્લાસની અંદર ક્લાસ ટીચર બેઠેલા છે બરાબર. અને બધા જ જે છે એ બાળકો સ્વરૂપે અને માણસ સ્વરૂપે નથી, પણ એક પ્રકારના પ્રાણીઓ સ્વરૂપે અહીંયા બતાવેલા છે. તો એની અંદર એક વિદ્યાર્થી અહીંયા જે છે એને એવો એક વિચાર આવે છે કે ભાઈ આપણે પિકનિક પર જવું જોઈએ. એ તરત જ એ શું કહે છે ખબર છે કે ભાઈ લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો આપણે પિકનિક માટે જઈએ. તરત જ બીજો વિદ્યાર્થી જેમ બોલે ને કે હા કે આપણે જવું જોઈએ, એવી રીતે આ જે છે ને એ તરત જ કહે છે કે યસ વી વોન્ટ ટુ ગો ફોર અ પિકનિક. બરાબર, હા અમે પિકનિક પર જવા માંગીએ છીએ. હવે તરત જ પછી પરમિશન તો ટીચર જોડેથી લેવી પડે ને, એટલે અહીંયાથી એક પ્રશ્ન પૂછવામાં આવે છે, કેન વી ગો ફોર અ પિકનિક પ્લીઝ? મેડમને એવું પૂછે છે, મેડમ અમે પિકનિક પર જઈ શકીએ? બરાબર. તરત જ એક નાની ગિલહરી છે એ પણ એવું કહે છે, પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક. જેમ આપણે ક્લાસમાં કહેતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ, હા પિકનિકમાં મજા આવશે, મેડમ પરમિશન આપો. બરાબર. તો પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર અ પિકનિક. તરત જ ટીચર શું જવાબ આપે છે જુઓ,
ઓકે લેટ્સ ગો. તો શિક્ષક છે તરત જ કહે છે કે ભાઈ ઓકે લેટ્સ ગો, ચલો આપણે જઈશું. તો આપણને બધાને ખબર પડી ગઈ કે ક્લાસરૂમની અંદરની વાત છે, વિદ્યાર્થીઓ અને ટીચર છે. વિદ્યાર્થીઓ તરફથી એવી માગણી કરવામાં આવે છે કે આપણે પિકનિક પર જવું છે. બરાબર. હવે એ લોકો પિકનિક પર જવા નીકળે છે. બરાબર. તો અહીં આપેલું છે ધે ટુક અ બસ એન્ડ વેન્ટ ટુ સુંદરવન. ઇટ ઇઝ અ પિકનિક સ્પોટ ઇન ધ જંગલ. તેઓ બસ દ્વારા પિકનિક સ્પોટ કયું છે? સુંદરવન. ત્યાં જાય છે. અને સુંદરવન જે છે એ ક્યાં છે? જંગલની અંદર આવેલું છે. તો બધાને બસમાં જવાની મજા પડે છે. બરાબર. પછી એના પછીનું છે જે ચિત્ર, ઓલ ઓફ ધેમ ગોટ ડાઉન ફ્રોમ ધ બસ. ધે સ્ટાર્ટેડ ટુ વોક ટુવર્ડ્સ ધ જંગલ. હવે આ બધા જ જે છે એ બસની અંદરથી ઉતરે છે અને જંગલ તરફ પ્રયાણ કરે છે, ચાલવાનું ચાલુ કરે છે. ત્યાર પછી શું થાય છે? તરત જ સડનલી ઇટ સ્ટાર્ટેડ રેનિંગ. ધે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. એકદમ જ વરસાદ પડવાનું શરૂ થઈ જાય છે અને એમને એક અહીંયા મકાન દેખાય છે. ધે રેન ટુવર્ડ્સ ઇટ. તેઓ એ મકાનની અંદર દોડી જાય છે. ધ ડોર વોઝ ઓપન. દરવાજો કેવો છે? ખુલ્લો છે. ધે એન્ટર્ડ. તેઓ અંદર પ્રવેશે છે. ઇટ વોઝ વેરી ડર્ટી હાઉસ. એ ઘણું ગંદુ મકાન હતું. દે કુડ નોટ સી એનીબડી ઇનસાઇડ. તેઓએ કોઈને અંદરની બાજુ જોયું નહીં. દે શાઉટેડ. તેઓ એમણે બૂમ પણ પાડી. એમને એમ થયું કે ભાઈ આ જંગલની અંદર એક મકાન છે, ખુલ્લું છે, ડર્ટી છે, એટલે કે ગંદુ છે, અને પછી અંદર કોઈ છે નહીં. એટલે એ બૂમ પાડીને પૂછે છે કે કોઈ છે ઘરમાં? બરાબર. હવે તરત જ ટીચર છે એ પૂછે છે કે ભાઈ હેલો એનીબડી ધેર. કોઈ છે? તરત જ બીજા વિદ્યાર્થીઓ જે છે એ પણ એમના સપોર્ટમાં પ્રશ્ન પૂછે છે કે હેલો એનીબડી ધેર. કોઈ જવાબ આવતો નથી. બરાબર. તરત જ બીજો વિદ્યાર્થી છે એ કહે ઇટ્સ રેનિંગ, કેન વી સ્ટે હિયર ફોર સમ ટાઈમ. બહાર વરસાદ પડે છે તો આપણે થોડોક સમય માટે અહીંયા રોકાઈ શકીએ. યસ આઈ થિંક નો બડી ઇઝ ધેર, લેટ્સ સ્ટે હિયર ફોર સમ ટાઈમ. અહીંયા કોઈ છે નહીં તો ચાલો આપણે થોડોક સમય માટે અહીંયા રોકાઈ જઈએ. બટ મેડમ, બીજો એક વિદ્યાર્થી છે એ કહે છે બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. બરાબર. જે અપ્પુ છે ને સ્ટુડન્ટ તરીકે છે એ શું કહે છે કે મેડમ જે આ ઘર છે ને એ તો ઘણું ગંદુ છે. બરાબર. હવે તરત જ ઇન્સ્ટ્રક્શન મળે છે કે સૂચના મળે છે કે લેટ્સ ક્લીન ઇટ. ચાલો આપણે એને સાફ કરી દઈએ. 4 ઓફ યુ ક્લીન ધ કિચન. મેડમ છે એ બધા વિદ્યાર્થીઓને એવું કહે છે, અપ્પુ છે અથવા તો બીજા બધા જે વિદ્યાર્થીઓ છે એ લોકોને કહે ચાલો આપણે બધા સાફ કરી દઈએ. 4 ઓફ યુ ક્લીન ધ કિચન. તમે 4 જણા છે રસોડું સાફ કરો. 4 ઓફ યુ ક્લીન ધીસ બિગ રૂમ. તો બીજા 4 જણા છે તમે મોટા રૂમને સાફ કરો. બધા જ સફાઈની પ્રક્રિયામાં લાગી જાય. કંઈ ને કંઈ વસ્તુ સાફ કરતા તમને જોવા મળે છે અને એકદમ ફની ચિત્ર છે. બરાબર. આપણને મજા આવે એવું છે જોવાની. અને બધા જ પોતાનું કામ કરે છે. મિસ ગૌરી સાઈડ સ્વીપ ધ ફ્લોર. મિસ ગૌરી કહે છે કે જે ફ્લોર છે એને વાળી દો. પપ્પી સાઈડ આઈ વિલ સ્વીપ ધ ડોર. હુ વિલ સ્વીપ ધ ડોર? તો પપ્પી વિલ સ્વીપ ધ ડોર. પપ્પી સ્વેપ ધ ડોર. પપ્પી જે ફ્લોર, તો ફ્લોરને એટલે કે વાળી દે છે. ધે ક્લીન્ડ ધ રૂમ. આવી રીતે તેઓ રૂમને સાફ કરે છે. એટલે અહીંયા સ્ટોરી અહીંયા પૂરી થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે એક્ટિવિટી 2 કરવાની છે. હવે એક્ટિવિટી 3, તમારા શિક્ષકની મદદથી મેક અ સેન્ટેન્સ રમત રમો. અહીંયા તમને હેલ્પલાઇન આપેલી છે જેમાં તમને મદદ મળશે. 3 શબ્દોવાળા વાક્યોથી રમતની શરૂઆત કરવાની છે. રમતની જરૂરિયાત પ્રમાણે
વિદ્યાર્થીઓને વર્ગ સમક્ષ બોલાવી એક વાક્યના શબ્દ પત્તા વિદ્યાર્થીઓમાં વહેંચી દેવા. પોતાની પાસેના શબ્દ પત્તાને વાંચીને વિદ્યાર્થીઓ એવા ક્રમમાં ઊભા રહે કે જેથી વાક્ય સાચું બને. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, રોકી, મયંક અને જસ્સી આ ત્રણેયને ફ્લેશ કાર્ડ આપેલા છે. અ બોક્સ, ધીસ ઇઝ. તો આનું સેન્ટેન્સ સિમ્પલી બનાવવા જઈએ તો પહેલાં શું ધીસ આવશે, પછી ઇઝ આવશે અને ત્રીજું છે એ બોક્સ આવશે. બરાબર. અને એને આપણે નીચેની બાજુએ જોઈ શકીએ છીએ કે મયંક છે એ પોતાનું સ્થાન બદલી અને ક્યાં આવી જાય છે? વચ્ચેના સ્થાન પરથી મયંક છે એ પહેલાં સ્થાન પર આવી જાય છે. બરાબર. રોકી છે એ પહેલાં સ્થાન પરથી ત્રીજા સ્થાન પર આવી જાય છે અને જસ્સી છે એ છેલ્લા સ્થાન પરથી વચ્ચે આવી જાય છે. તો આવી રીતે આપણે આવા અર્થપૂર્ણ વાક્ય બને એવા અહીંયા કેટલાક ક્રમમાં ગોઠવવાના પેટર્નના 3 શબ્દવાળી પેટર્ન આપેલી છે, એને આપણે જોઈશું. બરાબર. અને કેવા કેવા સેન્ટેન્સ બને તો એ આપણે અહીંયા નીચેની બાજુએ 8 વાક્યો આપેલા છે, એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. ધીસ ઇઝ અ ચોક, ધીસ ઇઝ અ બેન્ચ, ઇટ ઇઝ અ ડોગ, હી ઇઝ નયન, શી ઇઝ અ ડોક્ટર, ઇઝ ઇટ અ મેમ્બર, યસ ઇટ ઇઝ, નો ઇટ ઇઝન્ટ. તો આમાં 3 ભાગ જે પડશે વિદ્યાર્થી મિત્રો એ કેવી રીતે પડશે? ધીસ ઇઝ અ ચોક એમ. અને પછી એને આપણે ફેરવી દેવાના છે. તમને તમારા શિક્ષક જેવી રીતે કહેશે એ પ્રમાણે તમારે લાઇનમાં ઊભા રહેવાનું છે અને લાઇનમાં ઊભા રહી અને પછી જાતે એને ગોઠવવા માટે પ્રયત્ન કરવાનો છે. હવે આ જે વર્ગખંડની અંદર કેવી રીતે રમાશે રમત એની વાત છે. બરાબર. પણ આ થાલ વર્ગખંડ બંધ છે એટલે તમે જાતે પણ આવી રીતે 3 કાગળના ટુકડા લઈ શકો અને 3 ટુકડા લઈ અને દરેક ટુકડાને તમે એના સ્થાન બદલી કાઢો અને સ્થાન બદલી અને પછી કેવી રીતે યોગ્ય ક્રમમાં આવતા તે વાક્ય અર્થપૂર્ણ બને છે એ આપણે જોવાનું છે. દાખલા તરીકે આપણે 5મા નંબરનું સેન્ટેન્સ છે એને ઉદાહરણ તરીકે લઈએ છીએ કે શી ઇઝ અ ડૉક્ટર. તો એમાં શી, ઇઝ અને ડૉક્ટર એવી 3 ચબરખી તમારે બનાવવાની. પછી ડૉક્ટરને તમે પહેલાં લઈ લો, ઇઝ છે એને છેલ્લા લઈ લો અને શી છે એને વચ્ચે લઈ લો. પછી જાતે જ પ્રયત્ન કરો કે ભાઈ આખું સેન્ટેન્સ કેવી રીતે બને છે અને એવી રીતે આપણે આપણા વાક્યોને એકદમ અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ. જેના કારણે આપણે વાક્ય છે એ પ્રશ્નાર્થ છે, હકારાત્મક છે કે નકારાત્મક છે એની પણ આપણને માહિતી મળતી હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જાતે આ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર. હવે એના પછી છે ડેઝ ઓફ ધ વીક. જુઓ મિત્રો, અહીંયા એની બાજુમાં પાછો ફરીથી QR કોડ આપેલો છે. એને તમે સ્કેન કરીને ઘરેથી જોશો તો તમને એની ઇન્ટરેક્ટિવ એક્ટિવિટી જે છે એ જોવા મળશે. એટલે કે તમને સમજાવી શકે એવા મલ્ટીમીડિયા મૂકવામાં આવેલા હશે, તમને સમજાવી શકે એવા પેજીસને સ્કેન કરીને મૂકવામાં આવેલા હશે, એને લગતી કંઈક વિગતો મૂકવામાં આવી હશે. તો આ બધી બાબતો છે એ આમાં QR કોડમાં આવી જતી હોય છે. અહીંયા એ QR કોડ આપેલો છે, એને તમે સ્કેન કરીને જોઈ શકો છો. હવે જુઓ, ડેઝ ઓફ ધ વીક એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. ડેઝ ઓફ ધ વીક. ઓહ, what a fun to play a new game every day. નવી રમત રમવાની, રોજ નવી રમત રમવાની કેવી મજા આવે છે. કમ વોટ મે, કમ વોટ મે એ આવી પણ હોઈ શકે. બરાબર. એટલે કે આપણે ઘણી વખતે મેનો યુઝ છે એ ટીચરની પરમિશન લેવા માટે મે કમ ઇન સર આવી રીતે આપણે બોલતા હોઈએ છીએ. તો અહીંયા મેનો ઉપયોગ આપેલો છે એટલે કે
એ વસ્તુ છે એ ફરજિયાત નથી, પણ તમને પરમિશન મળે એ પ્રમાણે તમારે કામ કરવાનું ક્લાસરૂમની અંદર એન્ટર થતાં. અને અહીંયા જે છે એનો અર્થ છે કે કમ વોટ મે, બરાબર. માર્બલ્સ ઓન મંડે, મંડેના દિવસે એટલે કે સોમવારે માર્બલ્સ એટલે કે લખોટી, બરાબર. હવે અત્યારના જમાના પ્રમાણે વિદ્યાર્થીઓ પ્રમાણમાં લખોટી ઓછી રમતા હોય છે, પણ લખોટી ઘણા વિદ્યાર્થીઓ રમતા હોય છે. એમાં સર્કલ બનાવવામાં આવે છે, સર્કલની અંદરથી એક કોઈ લખોટીને તાકવાની હોય છે, અમુક દૂર સુધી ઊભા રહેવાનું હોય છે, બરાબર. તો માર્બલ રમવાની ખૂબ જ મજા આવે, બરાબર. પછી લેડર્સ ઓન ટ્યુઝડે, ટ્યુઝડેના દિવસે આપણે એટલે કે સીડી છે એટલે કે સાપ સીડી છે એવું પણ તમે રમી શકો, બરાબર. એટલે કે મંગળવારની વાત છે. બુધવારે છે એટલે કે વેનસડે, હોપિંગ ઓન વેનસડે, બરાબર. એટલે કે કૂદકાની કોઈ રમત છે, એટલે કે ઘણી વખતે ચોમાસાની સિઝનમાં આપણે પગથિયા રમતા હોઈએ છીએ અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કૂદકા મારીને જતા હોઈએ છીએ, બરાબર. પછી ટીપકેટ ઓન થર્સડે, ટીપકેટ એક પ્રકારની રમત છે, બરાબર. અને જે આપણા અહીંયા વ્યવહારમાં એ આવતી નથી, તો એ ગુરુવારે લેવામાં આવે છે. ફૂટબોલ ઓન ફ્રાઈડે, શુક્રવારના દિવસે ફૂટબોલ રમવામાં આવે છે મોટા ગ્રાઉન્ડની અંદર, 2 ટીમ પાડવામાં આવે છે અને જે સામસામેની ટીમ છે એ દડાને સામેવાળી ટીમના બોક્સની અંદર નાખવા માટે પ્રયત્ન કરે છે અને ગોલ કરે છે. અને આ જે ફૂટબોલની રમત છે એ દુનિયા લેવલે ખૂબ જ ખ્યાતિ પામેલી છે, બરાબર. જેમ ભારતની અંદર ક્રિકેટ છે લોકપ્રિય છે, એમ વર્લ્ડ લેવલે એ ફૂટબોલની ગેમ છે ખૂબ જ પ્રચલિત છે. સ્કીપિંગ ઓન સેટરડે એટલે કે દોરડા કૂદવા શનિવારના દિવસે, ક્રિકેટ ઓન સન્ડે, ફૂલ ડે, તમારી રજા હોય તો આખો દિવસ તમે એની મેચ રમી શકો. કમ વિથ અસ ટુ પ્લે, અમારી સાથે રમવા માટે આવો. હેવ ફન એવરી ડે, રોજ તમને મજા મળશે. તો અહીંયા રમતોની વાત કરી છે, વિવિધ રમતોની વાત છે. રોજે રોજ રમત બદલાય એના કારણે શું થાય કે તમારો રસ પણ જળવાઈ રહે છે. કોઈ પણ એક જ ગેમ તમે રમ્યા કરો એના કરતાં રોજ થોડી અલગ અલગ ગેમ્સ રમો તો તમારી જે ઓવરઓલ જે ક્ષમતા છે બધી એ વધતી હોય છે. તમારું જે વ્યક્તિત્વ છે એ બહુઆયામી બને છે, એટલે કે તમારો બધી જ દિશામાં વિકાસ થાય છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ આપેલું છે. હવે આના પછી યુનિટ 1 આવે છે. તો આના પછી જ્યારે યુનિટ 1 આવશે એ વખતે એની PDF પણ મૂકવામાં આવશે. આ ફક્ત અન્ડરસ્ટેન્ડિંગ પૂરતા જ જે 11, 12, 13, 14, 15 એવા જે તમને સ્ટેપ્સ આપેલા છે એ તમને અહીં સમજાવવામાં આવેલા છે, બરાબર. તો 13, 14, 15 સ્ટેપ્સ અહીંયા પૂરા થાય છે. હવે આપણે યુનિટ 1 આના પછી લઈશું.